या अली मदद, मौला अली मदद, मौला अली मदद। शुरू करो फरजाना। ला आमीन। या अली मदद मौलाना नाम से शुरू करिए। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું। આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનર્સાબિતી આપવા અહીં એકઠા થયા છો। આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે। અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે। તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ। આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ। તમારો ઇશ્ક અને ઈમાન જોઈ અમે ઘણા ખુશી થયા છીએ। આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, અમને પણ દિલમાં દુઃખ છે। અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ। અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ। અલ્લાહ કોણ છે? मौला मुर्तजा अली सही अल्लाह छे। अल्लाह मेरे सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दाता सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे फरमाव्યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ઘણીને પ્યારી છે। અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુસેરી અલ્લાહ કહેતો હતો। તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કયા કર્યો। પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઔલાદ પણ સચ્ચાઈ વાળી થશે। આ મોમન અને એની ઔલાદને કયામતમાં પૂછાણું નથી। આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો। જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું। માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં। અલ્લાહ મેરે સલવાત પડો। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। सतगुर कहे रे सतगुर कहे रे धर्म तो साचो ईमाननो ईमान જાણ જે ઈમાન લાવશે પરમાન છો એ દાતા અમારા है जिंदा कायम पाया शाहपीर पाया। जी अली ते तो सही अल्लाह सही
માં ઓછો નહીં રે લગારા અમે એને માન્યો પિતા કસો એનો નામ છે જલના શાહો આકારા છે તો રેખી તારો ગુર કહે સાચા સતગુરે એમાં કહ્યા એ જે તે રૂપા અમારું જાણજો તે મૌલા મુર્તઝા અલી અવતારા અલી અલ્લાહ એક કરી જાણજો તેમાં હે શકમાં આણજો લગારા છે તો રેખી સારો ગુર કહે સાચા સત ગુરે એમાં કહ્યા એ જે ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગારા અલી અલ્લાહ એક ફરમાવ્યા તેનો તે કોણ કરશે એતબારા છે તો રેખી સારો ગુર કહે સાચા સત ગુરે એમાં કહ્યા એ જે અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીર તે નબી
મોહમ્મદ અવતારા જે નબીજીની આલ માહેથી ઉપજશે પીરા મુસલ્લે સારા છે તો રેખી સારો ગુર કહે સાચા સતગુરે એમાં કહ્યા એજી ઈમાન અમારું સલામતા રાખજો જેથી ઉતરીએ પેલે પારા બીજો એટલો અમે માંગીએ જે વારંવાર હોવે તમારો દીદાર છે તો રેખી સારો ગુર કહે સાચા સત ગુરે એમાં કહ્યા એજી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળા ત્યાં હીરા ખીરા આગે કઈ જીવા ઉગારિયા તેમાં હે અમારો જીવા છે ઉમેદ વારા છે તો રેખી સારો ગુર કહે સાચા સતા ગુરે એમાં કહ્યા है जिंदा कायम पाया शाह पीर पाया યા અલી દિલુસિક અદરીકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ.
મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. આપણી સાથે કરીમભાઈ જોડાવાના છે હમણાં. એક જ્ઞાન હું પહેલા બોલું છું, એના પછી આપણને કરીમભાઈ વાયઝ નો લાભ આપશે. તો આપણે બધા સાથે જ્ઞાનમાં જોડાઈએ.
એ જી જલ બીના માછલી સો પિયા बिना क्यों रहे वे पिया जी के कारणे सो जीवाड़ा देवे जला बिना माछली होई अकेली देखो क्यों ताड़ा फाड़ा मारे ताड़ा फाड़ा को दे काछो ना चाले माहिरा माछी किયું ના કરે જી એ જી જોઠી રે પ્રીતા બામારા કી કહી ये पियो जी का दराशाना ઈયો ના લઈ જૂઠી રે પ્રીતા ભામારા કી કહીએ જો કલિયા કલિયા રાસા લેતા હૈ આ કિરિયાના હીણા ગાફલા આંધા સો પિયા પરા જીવા ના દેતા હૈ જી એ
जो उलटा लाटा आंगा देता है एका दीपका केरे कारणे तो काळी पातांगा जीवा देता है जी इतिहामा गुने गारा बांदा बीते रा सारा कारो साहिबा मोरी सवेरा सारा कीधी साहिबा जी मोरी रंगा रलिया करो ताहे लिया नरने परसा दे मीरा भाणे सैयदा खाना भागते दुख दो हे लिया जी है जिंदा कायम पाया शाहपीर पाया या अली मदद मौला अली मदद माशाअल्लाह मुबारक है साहिब ने सलामती शुक्र मौला થેન્ક યુ વેરી મચ તો સૌથી પહેલા મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું મૌલાએ ફરી એકવાર મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવા માટે અને હાજરીન તમામ ઇલમ ટ્રસ્ટના ભાઈ બહેનોને ઓર્ગેનાઇઝરોને પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે બધાનો બહુ આભાર માનું છું હાજરી તમામ ઇલમ ટ્રસ્ટના ભાઈ બહેનો જે ખિદમત કરે છે ઇલમ ટ્રસ્ટમાં એ જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને મૌલા સુખી સલામતને આબાદ રાખે आमीन મૌલા દરેકની નેક ઉમેદો પૂરી કરે आमीन મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે आमीन કુલ રૂહાનીઓ મૌલા અસલ મુબારકમાં વાસલ કરે आमीन સૌથી પહેલા તમને બધાને સોરી કહું છું કે હું સ્ટાર્ટિંગથી સાંભળી રહ્યો હતો પણ જે રીતે હર વખતે સ્ટાર્ટિંગથી 2:30 વાગે ઇલમ બોલું છું એ પ્રમાણે બોલવા માટે હાજર નહોતો પણ તમારી વચ્ચે હાજર જ હતો તો થોડી શારીરિક તબિયત બરાબર નથી તો શરદી ખાંસી અને એ બહુ થઈ ગયું હતું પણ પહેલેથી આપણે ડિક્લેર કરેલું છે અને શુક્રવારે હાજરી વધારે હોય છે તો પછી મેં વિચાર્યું કે કમસે કમ અડધો કલાક તો હું લાઈન પર આવીને ઇલમ બોલું તો ઓર્ગેનાઇઝરોનો બહુ આભાર માનું છું અને તમે બધા ઇલમ મિજાલીસ બરાબર જાળવી રાખી એ માટે તમને બધાને મુબારકી આપું છું તો હું લગભગ અડધો કલાક રહીશ તમારી વચ્ચે પછી રોજીનાબેન તમને પૂર્ણાવતીના ફરમાન મુબારક અને દુઆ આપશે તો અમુક સવાલો છે તો એનો આપણે જવાબ આપવાની કોશિશ કરીએ તો
જેવી રીતે એક ભાઈએ લાસ્ટ ટાઈમ જે સવાલ પૂછ્યા હતા તો એના અંદર થોડા સવાલો રહી ગયા છે. તો એમને એક મિશનરીના હવાલાથી, જ્ઞાનના હવાલાથી 33 કરોડ દેવતાની વાત કરી હતી કે જયારે આપણે ઘટપાટની સ્થાપના થાય છે ત્યારે 33 કરોડ દેવતા આવે છે, બરાબર. તો જો પહેલા આપણે કોઈ બી ચીજ સમજવા માટે તો જે મજહબની રૂહાનિયત છે એ કેવી રીતે સમજાય છે? પહેલું તો ઇલમથી સમજાય છે. હવે ઇલમના અંદર જે ટોપ મોસ્ટ બાબત છે એ શું છે? એ મૌલાના ફરમાન છે, પછી એના નીચે પીરોના કિનાન છે, બધું છે, બરાબર. તો એક તો આપણે પોતે ઇલમ જ્ઞાન વાંચીએ, સાંભળીએ, એનાથી આપણને ઇલમ હાંસલ થાય છે. અને બીજું, જયારે આપણા ઘટના અંદર રોશની થાય છે તો અમારા ફરમાન મકફી છે તે તમારા માટે રોશની છે. તો ઇલમનું જે બાતુન છે રોશની છે અને એ આપણા ઘટના અંદર જ છે. તો ઘટના અંદર શું છે? પોતાના દિલમાં, ઘટ એટલે દિલ, પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. તો જ્યાર સુધી દિલ સાફ નથી થતું ત્યાર સુધી તે રોશની નથી થતી. તો દિલ તો સાફ કરવું જ પડશે અને ફરમાનથી એ બહુ આસાનીથી દિલ સાફ થાય છે. એટલે મૌલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો આ બધી જે મહેનત આપણે કરી રહ્યા છીએ એ દિલ સાફ કરવા માટે કરી રહ્યા છીએ. અને ઇલમ પર જલ્દીથી ધ્યાન બંધાય છે. કુંભે બાંધ્યું જળ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે. તો આપણે આ જે મજહબની વાત, જે બાતુની ચીજો છે એ સમજવા માટે હંમેશા આપણે એ ખ્યાલમાં રાખવું જોઈએ કે જાહેર સગળું દુનિયાને લગતું છે. તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તો આની જે વ્યાખ્યા છે, ડેફિનેશન, એ હંમેશા બદલાતી રહે છે. નાસર ખુસરો તો એટલા સુધી કીધું કે જેટલું બી દેખાય છે આ જાહેરી આંખોથી અને જેટલું બી આ જાહેરી કાનોથી સંભળાય છે એ બધું જાહેર છે. તો શું આપણે આ મૌલાનું મુબારક નામ બી સાંભળી રહ્યા છે, જયારે આપણે પોતે જિકર કરતા હોઈએ છીએ તો આપણે પોતે બી સાંભળીએ છીએ અને ફરમાન બી સાંભળીએ છીએ, તો એ બધું જાહેર છે. તો હા, તો ફરમાન નૂર છે, પણ અગર એ લખેલું છે અને જે સાંભળવામાં આવે છે એ પૂરતું હોત તો મૌલા એની માયના કાઢવાનું નાખે, એના પર વિચાર કરવાનું નાખે, બરાબર. તો એના અંદર જે ફરમાનના અંદર જે ભેદ અને ખૂબીઓ છે એની બાતું છે. હવે બેતુલ ખ્યાલના એક ફરમાનના અંદર કરીમ આદરી ઇમામને ફરમાયું મૌલાએ કે ઇમામ માટે પણ એ સમજાવવું મુશ્કેલ છે કે હું પણ એક શબ્દો શોધી રહ્યો છું એના માટે. તો કેમ મૌલાએ એમ ફરમાયું? હવે ઇમામ તો છે ને એ નૂર છે, એ નિરંજન નિરાકાર છે, પણ એ આપણા જેવું જીસમ લઈને આપણે મૌલાના જાહેરી દીદાર કરી શકીએ, મૌલાને જાહેરમાં સાંભળી શકીએ. એના માટે આપણું કામ આસાન થાય એટલા માટે મૌલાએ રૂપ લઈને આવ્યો છે. પણ જે સમજાવી ના શકાય એ બાબત શું છે કે એ બાતુન છે, એ અનુભવની વાત છે. હું તમારી આગળ કહું કે મેં ઘણી વખત દાખલો આપેલો છે કે આગ બહુ ગરમ છે, તો કેટલી ગરમ છે એ જ્યાર સુધી તમે પોતે એના અંદર હાથ ના નાખો અને તમારી ચામડી બળી ના જાય, એ જે એક્સ્ટ્રીમ ગરમી કહેવાય, એ હું ગમે જેટલું કહું પણ એ આપણે પોતે અનુભવ ના કરીએ ત્યાર સુધી સમજી ના શકીએ, બરાબર છે. કોઈ હલવાઈની મીઠાઈ વાળાની દુકાન પર જાઓ અને કે મીઠાઈ कैसी है तो कि मीठी है, कितनी मीठी है कि बहुत मीठी है, कितनी मीठी है તમે 5-10 વખત પૂછો તો પછી કહેશે કે સાહેબ ખાકે દેખ લો, પતા ચલ જાયેગા કિતની મીઠી है. તો એના માટે જ્ઞાનમાં કીધું કે વેદ કિતાબમાં હે એ ગમ નાહી રહે. એ જે સમજ છે ને એ વેદ કિતાબમાં નથી, પણ વેદ કિતાબના અંદર જે ઇલમ છે એના પર જયારે ધ્યાન લાગે છે અને હૃદય નિર્મળ, ચોખ્ખું, સાફ અને પાક થઈ જાય છે ત્યારે રોશની જોવામાં આવે છે. તો હંમેશા આપણું ધ્યાન બાતુન તરફ હોવું જોઈએ. જાહેરના ફાયદાઓ છે પણ મૌલાએ પોતે ફરમાયું કે જાહેરનો ફાયદો કાંઈ કામનો નથી. તો જાહેરનો ફાયદો છે તેમ છતાં મૌલાએ કેમ એમ ફરમાયું કે કાંઈ કામનો નથી? કે જેઓને પોતાના રૂહને ખુદાના નૂરમાં એક કર્યો છે એમનો રૂહ જાહેર ફાયદાઓથી ખુદાના નૂરમાં એક નહીં થાય. એ મૌલાનો કહેવાનો મતલબ એ છે. તો એ ભાઈનો સવાલ છે કે 33 કરોડ દેવતા આવે છે, ઘટપાટની સ્થાપના થાય છે.
એ સદરી સાહેબે આજે મારું ગળું બરાબર નથી એટલે હું રાગથી નહીં સંભળાવું, પણ જે આપણે ગતપાતના ગીના બોલીએ છીએ કે જીરેવાલા પાટ મંડાવીને કલશ થપાવો તો અને સદગુર સાથે ગોઠડી કીજે અને નીતો નિત અમીરત કીજે. તો સદગુર કોણ છે કે જે અલખ નિરંજન છે, નિરંજન નિરાકાર, એ નૂર જે છે જેને રંગ નથી રૂપ નથી એમાંથી જે પ્રગટ થયું છે નૂર માહિતી નૂર પ્રગટિયા, એનું સદગુર છે નામ, એટલે કે ઇલમ છે. બરાબર. તો આ ઇલમ મિજાલિસ આપણે જાહેરમાં આવીને જોઈન કરીએ અથવા રેકોર્ડિંગ સાંભળીએ, આપણે ઘરે પોતે ઇલમ વાંચીએ, એના પર મનન ચિંતન કરીએ તો એ ઘટપાટની સ્થાપના થાય છે. પછી શું થાય છે? નિયાજ પીવરાય છે. તો તમે અમીરસ પીજો દિન ને રાત. તો જાહેરમાં તો નિયાજ આપણે શુક્રવાર કે ચાંદ્રાત કે સવારે કે કોઈ મોટા દિવસે પીએ છીએ, બરાબર, પણ દિવસ રાત પીવાનું કીધું. તો આપણે આ બધી ચીજો પર ખ્યાલ કરવો જોઈએ. તો આપણને એનો જવાબ મળે છે કે રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને તો ભેદ મુર્શિદ બતલાવે. અને આપણે કોઈ વેળા જ નક્કી કરી હોય તો પછી નૂર વેળા નૂર પીઓ. તો પછી આપણે નક્કી કર્યું હોય કે 24 કલાકના અંદર 1 કલાક ખ્યાલ કરજો કે રૂ શું છે, અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો એ સમય સાથે બંધાયેલું છે. વેળા એટલે સમય સાથે બંધાયેલું છે. પણ તમે અમીરસ પીજો દિન ને રાત. તો ઘટપાટની સ્થાપના એનું બાતું ને છે કે સ્થાપના થાય છે, શરૂઆત થાય છે. તો આપણે જયારે બી ઇલમ મિજલસમાં આવીએ છીએ, ઘરે પણ ઇલમ વાંચીએ છીએ, ક્યારે પણ 24 કલાકના અંદર આપણે એ વાંચવાનું, મનન ચિંતન કરવાનું, ઇલમ સાંભળવાનું, ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ સાંભળવાનું શરૂઆત કરીએ છીએ, એ એની સ્થાપના છે. તો એ કોઈ ગિનારના હવાલાથી ભાઈ કે છે કે મિશનરી સાહેબ એમ કે છે કે 33 કરોડ દેવતા આવે છે, બરાબર. હવે જે દેવતાઓ એટલે કોઈ જાહેરી જિસ્માની સ્વરૂપ નથી, પણ એક રૂહાની જગતની વાત છે. તો એમને પણ આ ઇલમની જરૂર છે. તો જ્યાં બી આ ઇલમનું કામ થાય છે નૂરનું, તો ત્યાં રૂહાનીઓ પણ હાજર હોય છે. અને સદરી સાહેબે જે હંસપુરી નગરીમાં કીધું છે કે શા મારો ચડશે મહાજમ રાત, એમાં 5 કરોડ સુરાજા પહેલા કીધા, 7 કરોડ રાજા હરિશ્ચંદ્ર કીધા, 9 કરોડ રાજા યુધિષ્ઠિર એટલે યુધિષ્ઠિર જે પાંડવોના સૌથી મોટા ભાઈ હતા એ, અને 12 કરોડ સુકીર સદરજી. તો આ 33 કરોડ થાય છે, બરાબર. તો એ ભાઈનું કેવું છે કે 33 કરોડ દેવતા આવે છે અને કે આપણા હકમાં દુઆ માંગે છે. તો જુઓ, એ તો દેવતા કીધા, પણ એના કરતા બી મોલા તો ઉપર જ છે ને. અને દુઆ તો આપણને ખબર છે કે આપણા મા બાપ, આપણા બુજુર્ગો કે આપણા દીન ભાઈ બહેનો એકબીજા માટે દુઆ કરે છે. જમાતખાનામાં જઈએ છીએ તો મોલા તરફથી મુખી સાહેબ દુઆ કરે છે, અને પીર પૈગંબર દુઆ અને બધું આપણે જાણીએ છીએ, બરાબર. પણ સૌથી ઉપર બાબત શું છે કે મૌલા પોતે જે સહીદ ખુદા બિન આલમીન છે, એ મૌલા આપણા માટે દુઆ કરે છે અને આપણને ખાતરી આપે છે કે દુઆ કરવામાં અમે તમને રાત અને દિવસ ભૂલી જતા નથી. અસક રસુલ્લાહ, મૌલાને યાદ નથી કરાવવું પડતું કે મૌલા તું અમારા માટે દુઆ કર. એ તો કે છે કે તમે નહીં માંગો તો પણ હું રાત અને દિવસ તમારા માટે દુઆ કરું છું. પણ આપણે હજુ તો 33 કરોડ દેવતા આવે છે ને આપણા હકમાં દુઆ કરે છે, ચલો બરાબર છે. પણ સૌથી ઉપર તો મૌલા પોતે જ આપણા માટે રાત દિવસ દુઆ કરે છે. પણ મૌલા સાથે એ બી ફરમાવે છે કે અમારી દુઆ તો જેઓ હિંમત વાળા છે તેઓને જ કામ આવે છે. તો હિંમત શું છે કે હિંમત બડી ઈમાન નિશાની. તો જે ઈમાની છે એ લોકોને મૌલાની દુઆ કામ આવે છે. હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. તો આપણું જેવું ઈમાન હોય છે એવી મૌલાની દુઆ આપણને અસર કરે છે. સોનું હશે તેની તેવી કિંમત હશે, ચાંદી હશે તેની તેવી કિંમત હશે, લોખંડ અને તાંબુ હશે તેની તેવી કિંમત હશે, પથરાની શું કિંમત ઉપજશે. તો હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. એક બાજુ તો મૌલાએ ટોન્ટ મારીને આપણે કીધું કે અમારી દુઆથી જો તમને ફાયદો થવાનો હોય તો તમને ફાયદો થાય. એટલે કે ખાલી મારી દુઆથી તમને ફાયદો નહીં થાય, મારી તો દુઆ તો છે જ, પણ તમે ઈમાની બનશો, હિંમત વાળા થશો તો મારી દુઆ તમને અસર કરશે અને રસ્તો આસાન થશે. રસ્તો આસાન શું થશે કે આપણી તાકાત નથી કે આપણે 100% ફરમા બરદાર થઈ શકીએ, પણ આપણો પ્રયાસ નિખાલસ અને સતત હોવો જોઈએ, કન્ટિન્યુ હોવો જોઈએ. તો આપણે તો ખાલી એક જ કદમ ચાલી શકવાના છીએ. તમે 1 કદમ ચાલો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. તમે અમને 1 વસો ચાહો છો, અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. તો કહેવાનો કે
મતલબ કે આપણું ધ્યાન બાતુન તરફ હોવું જોઈએ, બરાબર છે? કારણ કે જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. હા, અનુભવોની વાત છે એ અમુક અનુભવો દરેકને અલગ અલગ હોય છે. મારે ઘણા બધા લોકો સાથે વાતચીત થાય છે અને તમને બી જાણ હશે, ઘણી વાયુજુનામની અંદર આ જિકર થયેલા છે કે ઘણા લોકોએ મને કીધું છે, કોઈ કહે છે મને મોગરાની ખુશ્બુ આવે છે, આજુબાજુ કઈ મોગરો કઈ હોતું નથી, મેં ખુશ્બુ અનુભવેલી છે એકાગ્રતાના અંદર. પછી કોઈ કે મેં ખિદમતના અંદર બી એકાગ્રતાના અંદર ગુલાબની ખુશ્બુ અનુભવેલી છે, કોઈ કે અમે અગરબત્તીની ખુશ્બુ અનુભવેલી છે. પછી લોભાનની જે ગિનાના અંદર ઉલ્લેખ છે કે લોભાન માટે, તો એની ખુશ્બુ અનુભવેલી છે, બરાબર? તો કે ઘરમાં લોભાન, અગરબત્તી કે ગુલાબ કે મોગરો કાંઈ નથી, પણ એની ખુશ્બુનો આપણને અનુભવ થાય છે. તો શું છે કે એવા જીવો જે આ દુનિયાના અંદર અત્યારે હયાત નથી પણ રૂહાની જગતમાં છે અને સારા જીવો છે ને આપણા હકમાં દુઆ કરે છે, આપણું ભલું છે, તો એ લોકોનો આપણી કરીબ આવે છે રૂહાનિયત રીતે અને આપણને એ લોકો દુઆ કરે છે. ઘણી વખત આપણને રાત્રે સૂતી વખતે આપણને ખબર નથી હોતી કે રાત્રે શું થવાનું છે, શું સપના આવવાના છે, પણ એવા લોકો આપણા સપનામાં આવે છે અને આપણી સાથે વાતચીતો કરે છે અને આપણને ખુશી થાય છે એનાથી, બરાબર? પણ આપણું ધ્યાન સૌથી ઉપર હોવું જોઈએ કે સૌથી ઉપર મૌલા છે. અને અગર આપણે દુઆની વાતો કરીએ છીએ, આપણે મહેસૂસ કરીએ છીએ કે મને દુઆની જરૂર છે, તો પછી મૌલા આપણને ખાતરી આપે છે કે દુઆ કરવામાં તો અમે તમને રાત અને દિવસ ભૂલી જતા નથી. તો દુઆ તો વરસે જ છે, 24 કલાક વરસે છે. નાસર ખુસરો એનો બેસ્ટ એક્ઝામ્પલ આપે છે કે ઇન્સાન રાત્રે સૂતો બી હોય છે તો પણ જે નાક છે ને એ શ્વાસ લેવાનું બંધ નથી કરતું, એ શ્વાસોશ્વાસ ચાલુ જ હોય છે. એવી રીતે જે ઇમામની જે રહેમત છે, દુઆ છે, એ તો વરસતી જ છે. આપણું દિલ એવું બનાવવું પાક અને સાફ બનાવવું પડે કે એને આપણે જીરવી શકીએ, બરાબર? અને આપણા હૃદયના અંદર ઉતારી શકીએ. હવે બીજો સવાલ છે કે બહુ કોમન સવાલ છે અને દુનિયાના દરેક દેશોના અંદર એ સવાલ છે, અહીંયા બી છે કે ભાઈએ મને કીધું હતું કે તમે વાયદા અંદર આ બોલજો, હું તમને રિક્વેસ્ટ કરું છું. તો રિક્વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી, બોલો શું તમે કે યંગસ્ટરોની મા બાપ પ્રત્યે, ઘરડા મા બાપ પ્રત્યે, સિનિયર સિટીઝનો માટે શું ફરજ છે એના માટે. હું તો બરાબર છે, પણ મેં કીધું ભાઈ પહેલા તો આપણે ઇલમ વિચારીશ અને દરેક જગ્યાએ જે ઇલમ સાંભળે છે એ મેજોરિટી બધા મોટી ઉંમરના જ હોય છે. બહુ ઓછા એવા હોય છે કે 50 વર્ષથી નીચેના હોય છે, થોડા ઘણા હશે 2-3%, બાકી બધા મોટી ઉંમરના હોય છે, બરાબર છે? 50-60 વર્ષની ઉંમરના બી બુજુર્ગ મા બાપ હોય છે, 80-90 વર્ષના, બરાબર? સારું છે કે હું એમને મુબારકી આપી, હું તમે ફિકર કરો છો બુઢા મા બાપની અને ખિદમત કરો છો, બહુ સારું છે. તો હું કોઈનું નામ નથી લેતો કે કોઈ જગાનું બી નામ નથી લેતો, પણ ખુદાના ખાસ્તા કોઈને ખબર પડી જાય તો મારે તો વાઇઝ કરવાનું છે. તો કોઈ એ તરફ ધ્યાન ના આપે કે આ કોની બાબત છે અને કયા શહેરની વાત છે, પણ એના અંદર મગજ પડવાનું છે, બરાબર? તો હવે શું છે કે